ધોરણ 9માં કયું ચેપ્ટર છે, કયું યુનિટ છે? સાયન્સમાં 12મું યુનિટ ધ્વનિ. એમાં કયો ભાગ ચાલી રહ્યો છે? ભાગ 8, પાર્ટ 8 ની શરૂઆત કરીશું. કાલે આપણે ભાગ 7માં પડઘો વિશે અભ્યાસ કર્યો હતો. પડઘો કોને કહેવાય? તો પડઘો એક બંધ ઓરડામાં કોઈક વ્યક્તિ જોરથી બૂમ પાડે છે. કોઈક વ્યક્તિ શું પાડે છે? જોરથી બૂમ પાડે છે. ત્યારે મૂળ ધ્વનિ પહેલા સંભળાય છે. મૂળ ધ્વનિ પહેલા સંભળાય છે અને પરાવર્તિત ધ્વનિ પછી સંભળાય છે. તો આને શું કહેવાય છે? પડઘો કહેવાય છે. ક્લિયર? મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ વચ્ચેનો સમય કેટલો? કોણ કહેશે? કેટલો સમય લાગે? જો તમે વિડીયો જોયો હોય 0.1 સેકન્ડ. એટલે વિડીયો તો જોયો છે તમે, એટલે મેચ્યોર તો છો. મેં કીધું ઘરેથી સ્કૂલ, સ્કૂલથી ઘરે, પછી વચ્ચે કોઈ કરતા નહીં તમે. એટલે વિડીયો જોવો છે એટલે આપણે સફળ છે, એટલે હું વિડીયો બનાવું છું. તો 0.1 સેકન્ડનો સમય લાગે છે. હવે જો વેગ આપ્યું હોય ને અને સમય આપ્યો હોય તો શું મળી શકે? અંતર મળી જાય. યાદ છે? અંતર મળી જાય. એનું અડધું કરીએ તો લઘુત્તમ અંતર મળી જાય. ક્લિયર? આજે એક દાખલો આવશે. આજે એવું એક શું આવશે? દાખલો આવવાનો છે, આપણે ભણીશું. ક્લિયર? હવે આ જે નવો ટોપિક છે, ભાગ પાર્ટ 8, એટલે કે ભાગ કયો ચાલી રહ્યો છે? 8મો. એમાં પહેલો પ્રશ્ન આજનો એ છે અનુરણ. શું છે? શું છે તમારે? અનુરણ. અનુરણ એટલે શું? ક્લિયર? પ્રશ્ન જોઈએ. કોઈ મોટા ઓરડામાં વક્તા જ્યારે બોલવાનું બંધ કરે છે, તરત જ તેનો અવાજ ધ્વનિ સંભળવાનું બંધ થતો નથી. એટલે કે કોઈ મોટું સભાખંડ છે, હાલો, તો હું બોલ્યો તે અવાજ તરત બંધ થતો નથી. એ અવાજ તરત બંધ થતો નથી. સભાખંડમાં પ્રક્ષેકો એટલે ઓડિયન્સ સુધી ધ્વનિ સીધો તેમજ હોલની દિવાલો તથા છત પરથી થતા ગુણન પરાવર્તનને લીધે પહોંચે છે. આ લાઈન ઇમ્પોર્ટન્ટ છે. આજે હું યલો લાઈન ડ્રો કરું એ ઇમ્પોર્ટન્ટ લાઈન છે, કેમ કે આ ખબર પડશે તો આ થિયરી આવડશે. હવે જોજો, ઓડિયન્સ સુધી મારો અવાજ તમારા સુધી કઈ રીતે પહોંચે છે? ગુણ પરાવર્તન. કયું પરાવર્તન? ગુણન પરાવર્તનને લીધે તમારા સુધી પહોંચે છે, જેના કારણે દિવાલની હોલ થોડાક સમય સુધી જળવાઈ રહે છે. જેના કારણે ધ્વનિ હોલમાં થોડાક સમય સુધી જળવાઈ રહે છે, જ્યાં સુધી તેની તીવ્રતા ખૂબ જ ઓછી ન થાય. સર ખબર ના પડી શું કહેવા માંગે છે? આમાંથી અત્યાર સુધીમાં એક વાક્ય તૈયાર કરવાનું નથી તમારે. એમ કહેવા માંગે છે કે હું બોલું મોટા સભાખંડમાં તો મારો અવાજ તમને 2-3 વખત સંભળાય. મારો અવાજ કેટલી વાર સંભળાય? 2-3 વખત. તો અહીંયા ધ્વનિ કેટલી વાર સંભળાય છે? 2 કરતા વધારે વાર. અહીંયા ધ્વનિ કેટલી વાર સંભળાય છે? 2 કરતા વધારે વાર. ઓકે, જોઈએ. ધ્વનિ ઉત્પન્ન થવાનું બંધ થયા બાદ વારંવાર થતા પરાવર્તન લીધે. આ લાઈન ઇમ્પોર્ટન્ટ છે. કયું પરાવર્તન? વારંવાર થતા પરાવર્તન લીધે તેને શું કહેવાય છે? અનુરણ કહેવાય છે. તો અનુરણની વ્યાખ્યા લખવી હોય તો શું લખાય? તો લખવાનું એક મોટા સભાખંડમાં વક્તા જ્યારે બોલવાનું બંધ કરે છે ત્યારે વારંવાર પરાવર્તનના કારણે ધ્વનિ સંભળાય છે અથવા ધ્વનિ ઉત્પન્ન થાય છે અથવા ધ્વનિ મળે છે, તો તેને શું કહેવાય?
અનુરણ કહેવાય છે. મોસ્ટ આઈએમપી છે, કાશીના પેપરમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, 2 ગુણમાં પૂછાશે કે આ અનુરણને ઘટાડવું છે. આ અનુરણને શું કરવું છે? તમારે ઘટાડવું છે. તો કઈ રીતે ઘટાડાય? અનુરણને તમારે ઘટાડવું હોય એને કઈ રીતે ઘટાડી શકાય? તો જોઈએ. પહેલી લાઈન છે ફાઈબર બોર્ડ. પહેલી લાઈન કઈ છે? ફાઈબર બોર્ડ. તમે એવા બોર્ડ જોયા હશે, એવું તમે જોયું હશે કે અહીંયા જો આપણે લગાવી દઈએ તો બહારનો અવાજ અંદર આવે નહીં અને અંદરનો અવાજ બહારના છે. ક્લિયર છે? તો એને શું કહેવાય? ફાઈબર બોર્ડ. બીજું શું છે? ગ્લાસ પુલ. પછી શું છે? રફ પ્લાસ્ટર. પછી શું છે? પડદા. પછી શું છે? પડદા. અને બીજું છે સીટો બનાવવા માટે. જે સીટો હોય ને, સીટો બનાવવા માટે કયું? ધ્વનિ શોષકતા. ધ્વનિ શોષકતાનો ગુણનો આધારિત ઉપયોગ કરવામાં આવે છે. તો ધ્વનિનું શોષણ કરે તેવી સીટો બનાવવામાં આવે છે. ધ્યાનથી જુઓ તો કેટલી લાઈન આવી? એક કઈ આવી? ફાઈબર બોર્ડ. બીજી કઈ આવી? ગ્લાસ વુડ. ત્રીજી કઈ આવી? રફ પ્લાસ્ટિક. ચોથું શું આવ્યું? પડદો. પાંચમું શું આવ્યું? ધ્વનિ શોષણ. ધ્વનિનું શોષણ કરતું સીટો. ધ્વનિનું શોષણ કરતી સીટો. તો 5 વસ્તુ યાદ રહેશે. તો તમારે 5 વસ્તુ તમારે લખવાની છે. હવે આપણે આગળ જઈએ. ચલો, જે લોકો લેટ આવ્યા હોય એ લોકો ફરી એકવાર ધ્યાન આપી દે તો તમને પ્રશ્ન ખબર પડી જશે. ચલો, સૌથી પહેલી લાઈન છે. આ જે પહેલો પ્રશ્ન કયો ચાલી રહ્યો છે? કયું ચાલી રહ્યું છે? અનુરણ. ક્લિયર? ચલો, પહેલી લાઈન વ્યાખ્યા લખીશું. પહેલી લાઈનમાં શું લખીશું? વ્યાખ્યા. તો વ્યાખ્યા શું આવે? કોઈ મોટા સભાખંડમાં કોણ? વેરી ગુડ. વક્તા બોલવાનું બંધ કરે છે. શું કરે? બંધ કરે છે. વક્તા બોલવાનું બંધ કરે છે ત્યારે વારંવાર કમ્પ્લીટ લખ્યું છે? ઓકે. વારંવાર કોના કારણે? વારંવાર પરાવર્તનના કારણે ધ્વનિ ઉત્પન્ન થાય છે. પરાવર્તનના કારણે શું ઉત્પન્ન થાય છે? ધ્વનિ ઉત્પન્ન થાય છે. તેને શું કહેવાય? અનુરણ થાય છે. તેને શું કહેવાય? અનુરણ કહેવાય છે. ફરીથી, કોઈ મોટા સભાખંડમાં વક્તા બોલવાનું બંધ કરે ત્યારે વારંવાર પરાવર્તનના કારણે. ઓકે, આ રીતે જ લખજો. વારંવાર પરાવર્તનના કારણે શું થાય છે? હા, ધ્વનિ ઉત્પન્ન થાય છે. તો એને શું કહેવાય છે? અનુરણ કહેવાય. બરાબર. પડઘો એમાં ધ્વનિ કેટલી વાર સંભળાતું? 2 વાર. એક મૂળ ધ્વનિ અને એક પરાવર્તન. અહીંયા પરાવર્તન કેટલી વાર થાય છે? હા, તો લાઈન કઈ ઇમ્પોર્ટન્ટ છે? વારંવાર શું થાય છે? પરાવર્તન થાય છે. એના કારણે જે ધ્વનિ ઉત્પન્ન થાય એને શું કહેવાય? અનુરણ. અનુરણને શું કરવાનું છે? મારે ઘટાડવાનું છે. તો એના ઘટાડવા માટેના ઉપયોગ કઈ રીતે ઘટાડી શકાય? તો અનુરણને ઘટાડવા માટેના ઉપયોગો અથવા ઉપાયો. તો 5 હતી. 5 લાઈન. ચલો, કોણ કહેશે 5? પહેલે કોઈ આવે? ફાઈબર બોર્ડ. પછી
રફ પ્લાસ્ટર, પછી શું ગ્લાસ ફૂલ આવે, પછી ધ્વનિ શોષક સીટ, તો યાદ રહી જશે. આ પરીક્ષામાં 2 માર્કમાં પૂછાઈ ગયું. કેટલા માર્કમાં? 2 માર્ક. ક્લિયર? ખબર પડી ગઈ? કોઈ કન્ફ્યુઝન હોય? કોઈ મોટા સભાખંડમાં વક્તા એટલે હું બોલવાનું બંધ કરું તો ધ્વનિ શું સંભળાય છે? વારંવાર સંભળાય છે. આને શું કહેવાય? વારંવાર પરાવર્તનના કારણે ધ્વનિ સંભળાય છે, એને શું કહેવાય? અનુરણ કહેવાય છે. અનુરણ માટેની આ એક શું આપ્યું છે? દાખલો આપ્યો છે. તો દાખલો જોઈશું, પણ અહીં અનુરણ માટે નથી. આ કોના માટેનો દાખલો છે? હા, અમન કો પડદો હોય, પડઘો, એમાં ધ્વનિ કેટલી વાર આવે? 2 વાર. એક ધ્વનિ જાય, આ ધ્વનિ જઈને શું કહેવાય? આને કઈ કહેવાય? આપાત ધ્વનિ. ચલો અથડાઈને પાછી આવશે, એને શું કહેવાય? પરાવર્તિત ધ્વનિ. હવે હું તમને પૂછું, આનું અંતર વિચારે ડી છે. કેટલું છે આટલું અંતર? તો કુલ અંતર કેટલું ગણાય? ડી સ્ક્વેર ના થાય, ડી વત્તા ડી. સમજો શું થાય છે? ડી વત્તા આ ડી, આ એક વારનું ડી, આ કેટલી વારનું ડી? એક વારનું. આ રિટર્નમાં આવ્યું એટલું જ અંતર કાપ 2D. તો પડઘો હોય ત્યારે અંતર કેટલું માનવાનું તમારે? 2D માનવાનું. કેટલું માનવાનું? 2D. ચલો આ દાખલો જોઈએ. તો અહીંયા તમને શું આપ્યું છે? સેકન્ડ આપે, સમય આપે. શું આપ્યું છે? સમય. અને વેગ કેટલો આપ્યો છે? 342. શું શોધવાનું છે? અંતર. અંતર કેટલું ધરાય? ડી કે 2D? 2D. કેમ 2D? એક વારનું ડી, પાછું અથડાઈને આવવાનું. પડઘોમાં કેટલી વાર ધ્વનિ સંભળાય? 2 વાર. તો એક વાર ડી, અથડાઈને પાછું આવ્યું તો ડી વત્તા ડી શું થાય? 2D થાય. આ ખબર પડી ગઈ? ચલો આનું જોઈએ હવે. ચલો મને કહો, સમય કેટલો આપેલ દાખલામાં? આ કયો પ્રશ્ન ચાલી રહ્યો છે? તમારે રકમ લખવાની હે ભાઈ. ચલો સમય કેટલો આપ્યો તો? એને ટી કહીએ છીએ આપણે, 3 સેકન્ડ. વેગ કેટલો આપ્યો તો? વેગ 342 મીટર પર સેકન્ડ. ચલો પછી શું શોધવાનું કીધું હતું? અંતર. અંતર કેટલું હોય આપણા માટે? 2D હોય. અંતર કેટલું હોય? 2D. ખબર છે ને? ડી જાય અને એક ડી આવે, ડી વત્તા ડી 2D. ચલો આપણે મને વેગનું સૂત્ર શું? અંતર ભાગ્યા સમય. સ્થાનાંતર પણ લખાય, પણ અત્યારે અંતર ભાગ્યા સમય. વેગ કેટલા? 302. અંતર કેટલું? 2D. એ શોધવાનું. સમય કેટલા? ઓકે, ચલો આપણે ગણીએ. 342 ગુણ્યા 3 બરાબર 2D. ચલો ગુણાકાર કરો. 6 12 વધી પડી કેટલો થાય? આટલું થાય ને? હવે ભાગાકાર કરી દો. હવે શું કરી દો? આ 2 ક્યાં જાય? વેરી ગુડ, તમે બ્રિલિયન્ટ સ્ટુડન્ટ છો ખરેખર. કેમ કે આટલું તમને ખબર છે. 1026. 2 ક્યાં જાય? છેદમાં. અને શું મળી જાય? ડી મળી જાય. ડી એટલે અંતર મળી જાય. ચલો 1026 ના અડધા કરો. 1000 ના કેટલા? 1000 ના અડધા કેટલા? 500. 26 ના અડધા 13. તો કેટલા થાય? અને ડી નું શું થાય? આ તમારું છે. કઈ ભારે લાગ્યું છે દાખલો? હા, એક વસ્તુ તમને પરીક્ષામાં આમ લાઈટ થઈ જવી જોઈએ કે પડઘો છે તો અંતર કેટલું ધારવું પડે? 2D ધારવું પડે. અંતર કેટલું ધારવું પડે? 2D ધારવું પડે. અનુરણ નો ગુણક પરાવર્તનનો ઉપયોગ. સોરી, ધ્વનિના ગુણક અનુરણ ક્યાં છે? ધ્વનિના ગુણક પરાવર્તન. ગુણક ક્યાં જોવા મળ્યું હતું? અનુરણમાં. ગુણક પરાવર્તન શામાં જોવા મળ્યું? અનુરણમાં. તો એનો ઉપયોગ શું? અનુરણનો ઉપયોગ શું
થાય ને અનુરણનો ઉપયોગ શું જોઈએ જો પહેલું કયામાં મેગાફોન પછી કે અથવા લાઉડ સ્પીકર પછી હોર્ન પછી તુરી પછી શરણાઈ આ બધા સાધનો છે એની અંદર જેનાથી ધ્વનિ બધી દિશામાં ફેલાવાના બદલે ફક્ત કેટલી દિશામાં ફેલાય છે એક જ દિશામાં ફેલાય છે આ યંત્રોમાં એક જ નળીના આગળનો ખુલ્લો ભાગ શંકુ આકારનો હોય છે જે સ્ત્રોતથી ઉત્પન્ન થતો ધ્વનિ વારંવાર પરાવર્તન કરીને શ્રોતાઓની દિશાને આગળ તરફ મોકલવામાં આવે છે સ્ટેથોસ્કોપ તમે નામ સાંભળ્યું છે કોના જોડે હોય ડોક્ટર જોડે હોય કોના જોડે હોય ડોક્ટર જોડે હોય જે ડોક્ટર છે એ દર્દીના શું માપશે હૃદયના શું માપશે ધબકારા હૃદયના શું માપે છે ધબકારા એમાં કયો નિયમ આવે છે ધ્વનિ ગુણક પરાવર્તન નિયમ આવે છે ક્લિયર એક જ દિશામાં કઈ દિશામાં એક જ દિશામાં આમ કે છે ઊંડો શ્વાસ લો શું કહે છે તમને ઊંડો શ્વાસ લો તો ઊંડો શ્વાસ લેશો તો તમે પેલા ધબકારા માપશે ક્લિયર આગળ જી બીજું શું છે કઈ જગ્યાએ કોન્સ્ટલ હોલમાં સંમેલન ઓરડામાં સિનેમા હોલમાં એ બધું જે છે એ કેવા બનાવવામાં આવે છે વક્રાકાર બનાવવામાં આવે છે હોલ કેવા બનાવવામાં આવે છે વક્રાકાર કારણ કે એ અથડાઈને ધ્વનિ ક્યાં પહોંચે તમાર સુધી પહોંચે એ અથડાઈને ધ્વનિ ક્યાં પહોંચે તમાર સુધી પહોંચે એટલે એને વક્રાકાર બનાવવામાં આવે છે જેનાથી પરાવર્તન બાદ ધ્વનિનો હોલના બધા જ ભાગો સુધી પહોંચી જાય છે વક્રાકાર બનાવ ને તો જો આ વક્રાકાર બનાવ ધ્યાનથી જો બધી દરેક ખૂણામાં પહોંચી ગયા હશે ધ્વનિ વક્રાકાર બને તો ધ્વનિ કઈ દિશામાં બધી દિશામાં પહોંચી ગઈ ક્લિયર ક્યારેક ક્યારેક વક્રાકાર ધ્વનિ બોર્ડ મંચ પાછળના રાખવામાં આવે છે જેથી ધ્વનિ આ ધ્વનિ બોર્ડથી પરાવર્તન પામીને સંપૂર્ણ હોલમાં ફેલાઈ જાય છે ઓકે આ ફેવરેટ પ્રશ્ન છે અત્યાર સુધી કેટલા પ્રશ્નો ચલાયા 2 ચલાયા પહેલો કયો ચલાયો અનુરણ બીજો કયો ચલાયો દાખલો ના હવે ત્રીજો આયા આપણે આ પ્રશ્ન લખવાનો છે કયો પ્રશ્ન આયા ત્રીજો આ પ્રશ્ન લખો કે ભાઈ કોન્સ્ટ્રલ જે હોલ ની છત છે વક્રાકાર કેમ બનાવવામાં છે જે મોટા મોટા નહીં ટાઉન હોલ છે ગાંધી ટાઉન હોલ છે આપણે અહીંયા એ બધા કેમ વક્રાકાર બનાવવામાં આવે છે કારણ કે વક્રાકાર બનાવવામાં આવે છે કારણ કે અનિચ્છનીય કયું અનિચ્છનીય અનુરણ નું નિવારણ કરી શકાય ફક્ત આટલી વાત અનિચ્છનીય અનુરણ નું શું કરી શકાય નિવારણ લાવી શકાય અને દરેક ખૂણા સુધી ધ્વનિ પહોંચી શકે દરેક ખૂણા સુધી શું પહોંચી શકે ધ્વનિ પહોંચી શકે 2 લાઈન લખતા આવડે કે મોટા મોટા જે હોલ છે એ વક્રાકાર કેમ બનાવવામાં આવે તમને અનુભવ હોય ને તો તમને કદાચ પૂછો કે દીદી આ હોલ કેમ આવું છે વક્રાકાર કેમ છે તો તમારે જવાબ આપવાનો કે અનુરણનું શું કરી શકાય નિવારણ પાછો તમને પ્રશ્ન પૂછે અનુરણ એટલે શું પાછું તમને શું કહે છે અનુરણ એટલે શું તમારે પછી વ્યાખ્યા આપવાનું વારંવાર થતું પરાવર્તન ધ્વનિ વારંવાર થતી પરાવર્તન ધ્વનિને શું કહેવાય અનુરણ કહેવાય છે તો અનુરણનું શું કરી શકાય અનિચ્છનીય તમારે ઈચ્છા વગર અનિચ્છનીય એટલે શું અનિચ્છનીય તમારી ઈચ્છા વગર જે અનુરણ થઈ રહ્યું છે ઈચ્છા વગર શું થઈ રહ્યું છે અનુરણ એનું શું કરી શકાય નિવારણ અને બધે જ ખૂણે સુધી શું પહોંચી શકે ધ્વનિ ક્લિયર તો અહીંયા લખું છું જવાબ અનિચ્છનીય નિચ્છનીય શું અનુરણ નું નિવારણ લાવી શકે
માટે ચલો પછી શું દરેક ખૂણે ધ્વનિ પહોંચે છે દરેક ખૂણે શું પહોંચે છે ધ્વનિ પહોંચે છે તો આ લાઈન આવડી જશે કેમ વક્રાકાર બનાવવામાં આવે ક્લિયર આગળ જઈએ સાંભળવાનો વિસ્તાર શું છે તો પહેલું આવશે શ્રાવ્ય ધ્વનિ પહેલી કઈ આવશે પછી આવશે અશ્રાવ્ય ધ્વનિ ઓકે શ્રાવ્ય જો પહેલું આવશે શ્રાવ્ય ધ્વનિ બીજું આવશે અશ્રાવ્ય ધ્વનિ ત્રીજું છે પરાશ્રાવ્ય ધ્વનિ પહેલું કયું શ્રાવ્ય ધ્વનિ જો શ્રાવ્ય છે તો પહેલી કઈ શ્રાવ્ય ધ્વનિ પછી અશ્રાવ્ય ધ્વનિ પછી તો તમે કેટલી રીતે સાંભળી શકો આ ત્રણ રીત એટલે તમે તો આમાંથી ત્રણમાંથી એક જ રીત સાંભળવાના છો આ ત્રણમાંથી કેટલી રીત સાંભળવાના છો એક બીજી સાંભળવાના નથી ક્લિયર તો આટલા આમાંથી ઉપર ચેલેન્જ આપું છું શું ઉપર ચેલેન્જ રેકોર્ડિંગ સાથે આમાંથી 1 માર્કનો એમસીક્યુ પૂછાશે આમાંથી કેટલા માર્કનો એમસીક્યુ પૂછાશે 1 માર્ક ચલો જોઈએ શ્રાવ્ય ધ્વનિ એટલે શું જે ધ્વનિની આવૃત્તિ શું બોલું છું જે ધ્વનિની આવૃત્તિ 20 હર્ટ્ઝ આવૃત્તિનું ખબર છે ને એકમ હર્ટ્ઝ છે આવૃત્તિનું એકમ શું છે 20 હર્ટ્ઝ થી 20,000 હર્ટ્ઝ ની વચ્ચેની હોય તો તેને કઈ ધ્વનિ કહેવાય છે શ્રાવ્ય ધ્વનિ કહે છે કઈ ધ્વનિ કહેવાય છે શ્રાવ્ય ધ્વનિ કહે છે કઈ કહેવાય છે ધ્વનિ શ્રાવ્ય જે ધ્વનિની આવૃત્તિ કેટલી હોય હા ચલો હું પ્રશ્ન પૂછું માનવ કેટલું સાંભળી શકે 20 થી 20,000 હર્ટ્ઝ આપણે કેટલું સાંભળી શકીએ 20 થી 20,000 હર્ટ્ઝ ચલો હું એક પ્રશ્ન પૂછું અહીંયા મેં કેટલા લખ્યા ઓકડા કેટલા લખ્યા તમે મને 20 હર્ટ્ઝ થી કેટલા લખ્યા છે 20,000 હર્ટ્ઝ લખ્યા છે તો હું આની જગ્યાએ 20 ના 20 લખું શું લખું છું અમને એમ કહો હું આ 20 લખ્યા આ 3 છે 0 એની જગ્યાએ કે લખું તો ચાલે કે ના ચાલે કે લખું ચાલે કે ના ચાલે કારણ કે આપણે 1000 ના લખવું હોય તો આપણે શું લખીએ 1k લખીએ શું લખીએ 2000 લખવા હોય તો શું લખાય 2k લખાય ચલો 10,000 લખવા હોય તો 10k એટલે આ જે પાછળના 3 મીંડા છે ને એની જગ્યાએ શું લખાય કે તો મને એમ કહો આ 3 મીંડા છે એની જગ્યાએ કે લખાય કે ના લખાય લખાય તો અહીંયા જો મારે આવું ના લખવું હોય તો હું આવું લખું તો ચાલે કે ના ચાલે ચાલે આ અને આ એક છે કે અલગ અલગ છે અલગ અલગ છે કેમ અલગ અલગ છે આ બંને આમાં શું છે કે નો મીનિંગ શું થાય 3 મીંડા કે નો મીનિંગ શું થાય આ બંને એક છે કે અલગ 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 ચલો કયું પૂરું કર્યું આપણે કઈ ધ્વનિ પૂરી કરી શ્રાવ્ય હવે કઈ ધ્વનિ આયા અશ્રાવ્ય ધ્વનિ એના વિશેની વાત કરીશું અશ્રાવ્ય ધ્વનિ વિશેની વાત કરીશું પહેલો મુદ્દો જે ધ્વનિની આવૃત્તિ 20 હર્ટ્ઝ થી ઓછું હોય ઓછી હોય તો તેને કઈ ધ્વનિ કહેવાય છે અશ્રાવ્ય ધ્વનિ કહેવાય છે કયું અશ્રાવ્ય ધ્વનિ કહેવાય છે ખબર પડી ગઈ કોઈ કન્ફ્યુઝન આમાં કોઈ ડાઉટ નથી ને ડાઉટ ચલો ત્રીજું અહીંયા હું આ ભૂસી નાખું અત્યારે જગ્યા નહીં અહીંયા લખતા ફાવે ને
ચલો આમાં હવે કયું આયા ત્રીજા નંબરનું કોણ છે પરાશ્રાવ્ય ધ્વનિ ચલો એની વાત કરીએ જે ધ્વનિની આવૃત્તિ કેટલી હશે આ તો આવડે લે પેલું 20 હર્ટ્ઝ થી ઓછું આ કેટલું હશે વધારે તો લખીશું 20,000 હર્ટ્ઝ થી વધારે અથવા આને બીજી રીતે લખવું તો શું લખાય 20 kHz થી શું હોય વધારે હોય તો એ ધ્વનિને શું કહેવાય છે પરાશ્રાવ્ય ધ્વનિ કહે છે પરાશ્રાવ્ય ધ્વનિ કહે છે ખબર પડી ગઈ કોઈ ડાઉટ છે આમાં કમ્પ્લીટ ઓકે જો હવે હું લખું છું એવી વસ્તુ જે તમને ખબર નથી જીકે જનરલ નોલેજ શું બોલું છું જીકે જનરલ નોલેજ સાહેબ એવું હું જનરલ નોલેજ ફટાફટ કહો તો 5 વર્ષનું બાળક કેટલા વર્ષનું બાળક 5 વર્ષનું બાળક અને કૂતરું અને શું બોલું છું કૂતરું એ 25 kHz સુધીનું સાંભળે છે કેટલું સાંભળે છે 25 kHz કે એટલે 25,000 હર્ટ્ઝ સુધીનું સાંભળી શકે છે કયું ના 5 વર્ષનું નાનું બાળક અને કૂતરું કેટલું સાંભળી શકે છે અહીંયા આવે છે ગેંડો અહીંયા કોણ આવે છે ગેંડો 5 હર્ટ્ઝ સુધીનું સાંભળી શકે છે કેટલા હર્ટ્ઝ 5 હર્ટ્ઝ સુધીનું ગેંડો પરાશ્રાવ્ય કોણ સાંભળી શકે છે તો એક આવે કૂતરું પછી બિલાડી ઉંદર પછી બિલાડી કૂતરું ઉંદર હજી ઘણા બધા છે એક આ છે પછી પેલા છે યાર અલા વેલ માછલી પરપોટ એવું કંઈક છે પણ અત્યારે મને યાદ નથી અત્યારે થોડી વારમાં બતાવું છું મને જેટલું યાદ હતું એ બધું મેં ચલાવ્યું હજી 2-3 શબ્દ આવે છે પણ આટલું ખબર પડી ઓકે ચલો હવે ચાલુ કરીએ આ તો આપણે ટ્રેલર જોયું હવે આખું પિક્ચર જોવાનું છે ચલો પહેલું કઈ ધ્વનિ છે કઈ ધ્વનિ શ્રાવ્ય ધ્વનિ તો જે ધ્વનિની આવૃત્તિ કેટલી હોય આમાં કોઈ લાઈન ના ખબર પડી હોય તો પૂછો ને આવડી ગયું તો આ ધ્વનિને શું કહેવાય છે શ્રાવ્ય ધ્વનિ કહેવાય છે ક્લિયર પછી તો કઈ લખવાની જરૂર નથી 5 વર્ષ આ એક જુઓ આ થઈ જાય ને પછી સીધું કયું જુઓ કે 5 વર્ષથી નીચેના ઉંમરના બાળકો કયા બાળકો 5 વર્ષથી નીચેના ઓકે મારા ત્યાં આગળ લખવામાં ભૂલ થઈ ગયો અહીંયા શું લખવાનું 5 વર્ષથી નીચેના બાળકો અહીંયા લખવામાં ભૂલ થઈ ગઈ છે ઓકે તા જોઈ લેજો તો અહીંયા જોઈ લેજો 5 વર્ષથી નીચેના ઉંમરના બાળકો બીજું શું છે કૂતરું એ લોકો કેટલું હર્ટ્ઝનું સાંભળી શકે છે 25,000 હર્ટ્ઝ સુધીનું સાંભળી શકે છે જેમ ઉંમર વધે તેમ સામાન્ય માનવીના કાન ઊંચી આવૃત્તિ વાળો ધ્વનિ તરંગો માટે ઓછી સંવેદન હોય જેમ ઉંમર વધે ને તો આપણે ઊંચી જે આવૃત્તિ છે ને એ ઘટતી જાય આપણે બાળક હતા નાના 5 વર્ષના કેટલું સાંભળતા હતા એટલે જોજો મમ્મી કે ભાઈ ઊંઘ હશે પેલું નાનું ગલોડિયું ઘેર અવાજ ના કર ફટ લઈને જાગી જાય તમે જોજો કઈ પણ બોલો ને એ પેલું રૂવન ચાલ એવું ચાલુ કરી દે કેમ કે એ સાંભળી શકે છે ક્લિયર તો થોડુંક યાદ રાખજો આ કેટલા હર્ટ્ઝ સુધીનું 25,000 હર્ટ્ઝ સુધીનું એ શું કરી શકે છે સાંભળી ઊંચી આવૃત્તિ વાળું સાંભળી શકે છે ક્લિયર પછી ઓકે આગળ જઈએ
આમાં કઈ લાઈન ઇમ્પોર્ટન્ટ હતી? આ જે કર્યા છે ને સ્ટાર્ટ, એ આ બે લાઈન તો લખી હતી મેં. હવે કયું આવ્યું? અશ્રાવ્ય. અશ્રાવ્યમાં કઈ આવશે આવૃત્તિ? હે, વેરી ગુડ. હાથી છે લે તો બીવડાવવા માંડ્યું. કેટલું? 20 હર્ટ્ઝ થી ઓછું હોય તેને કઈ ધ્વનિ કહેવાય? અશ્રાવ્ય. ઉદાહરણ તરીકે ગેંડો આવશે. કોણ આવશે? ગેંડો દેખાય છે આપણો? કયો આ ગેંડો? ગેંડો કેટલું આવૃત્તિ સાંભળી શકે છે? 5. હવે જો બીજું જુઓ. કઈ? કોણ? બોલતાય નહીં. કોણ? વેલ અને હાથી 20 હર્ટ્ઝ થી ઓછું હોય તેવી આવૃત્તિ સાંભળી શકે છે. ધરતીકંપ, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ધરતીકંપ આવે, ઓકે, એ તરંગો કયા તરંગો કહેવાય છે? અશ્રાવ્ય તરંગો કહેવાય છે. ધરતીકંપ આવે સૌથી પહેલા કોણ દોડે? હાથી દોડવાનું ચાલુ. સમજી જાય ભૂકંપ આવ્યો છે એના પગે પડે તો ભૂકંપ જ લાગે છે. હવે છે વાત કરે છે કયું ભૂકંપ આવ્યું છે તમને કઈ રીતે ખબર પડે? ઓકે, તો યાદ રાખજો ધરતીકંપ જે છે એ કયું છે? અશ્રાવ્ય. ઓકે, બીજું જોઈએ. હવામાં લોલક દોલનોના કારણે ઉદ્ભવતી ધ્વનિ અશ્રાવ્ય કહેવાય છે. જે હવામાં લોલકો શું કરે છે? દોલન કરે છે. હવે આ લાઈન તમને નહીં ખબર પડી હોય, તમે જોજો આવી ઘડી જોઈ છે ઓમ ચાલતી, ઓમ ઓન આવી ઘડી જોઈ છે જૂના જમાનાની? તો આ જે છે ને લોલક કહેવાય. આ જે આ રીતે ફરજ એને શું કહેવાય? આનો જે અવાજ છે ને એ શામાં જાય? તમને સંભળાય? કાન લગાવો ને તોય ના સંભળાય. પણ કોને સંભળાય? વેલના. પછી કોને સંભળાય? હાથીના. બીજો કોને સમજાય? ઓકે, તો ગેંડો રાખી લે. ગેંડો રાખી લે, ગેંડો. તો આ જે લોલક દ્વારા જે ગતિ થઈ રહી છે અને આની જે ધ્વનિ છે એ શામાં જાય? અશ્રાવ્યમાં. તો એક આ પણ તૈયાર કરજો. આમાં બધું સારું સારું આવ્યું છે. આગળ વાળામાં જે છે આમાં મને કોઈ એટલું બધું લાગ્યું નથી, કોઈ કરવાની જરૂર. હા, એક આ MCQ પૂછાય છે, પણ જ્યારે ચાલશે ત્યારે હું ચલાવી દઈશ. આગળ જઈને હું ચલાવવાનું જ છું, અત્યારે નથી કર્યું. ઓકે, આગળ જઈને હું વધારે ડિટેલમાં લઈશ, તો અત્યારે નથી શીખવાડતો. ચલો આગળ જઈએ. તો આમાં તો બધી લાઈન ઇમ્પોર્ટન્ટ આવી. આમાં તો બધી લાઈન ક્લિયર. ગેંડો આવી ગયો, વેલ આવી ગઈ, હાથી આવી ગયું, પછી ધરતીકંપ આવી ગયો, પછી ઘડિયાળનું લોલક આવી ગયું. 4 થઈ ગયા. ઓકે, આગળ જઈએ. હવે કયું આવ્યું? આ તો આવી ગયું. હવે કયું આવ્યું? પરાશ્રાવ્ય. તો એની આવૃત્તિ કેટલી હશે? 20,000 હર્ટ્ઝ થી વધારે. કૂતરું, બિલાડી, યાદ છે? પછી આપણું નાનું 5 વર્ષથી નાના ઉંમરનું બાળક, ઉંદર, એ બધા આવશે. ચલો જોઈએ, ધ્યાન આપજો અહીંયા. ચલો, આ તો આ લાઈન તો આવડે છે, પણ આ લાઈન ચલાવવાની જરૂર છે ખરી? કે ભાઈ 20,000 હર્ટ્ઝ થી વધુ આવૃત્તિ વાળું હોય એને શું કહેવાય? પરાશ્રાવ્ય. આવડે છે સાહેબ. માનવ કાન પરાધ્વનિ સાંભળી શકતા નથી. પરાશ્રાવ્ય આવશે, પણ વાંધો નહીં. આ તૈયાર નથી કર, આ તૈયાર કરવાનું છે. આ તૈયાર કરવાનું. કોણ? ડોલ્ફિન. કઈ? ડોલ્ફિન. કૂદકો મારા ડોલ્ફિન, એ ડોલ્ફિન. ઓકે, પછી કોણ? પછી કોણ? ચામાચીડી. પછી કોણ? આ પૂછાઈ ગયું છે. પોટ પોઈસ. પોટ પોઈસ. પોટ પોઈસ એ વેલ છે. એ શું છે? વેલ છે. ક્લિયર. આગળ જઈએ. એ લોકો અને વેલ જેવા સસ્તન પ્રાણીઓ પરાધ્વનિ સાંભળી શકે છે. તો આ ખાસ યાદ રાખવું. બીજું કોણ સાંભળે છે? કૂતરું, બિલાડી, માછલી, કેટલાક પક્ષીઓ, કેટલાક જીવજંતુઓ સાંભળે છે. હજી એક આવશે કૂતરું, ઉંદર. હજી આવશે ઉંદર. ક્લિયર. કેટલીક પ્રજાતિઓના
ફુદાઓ છે ફુદાઓની શ્રાવણ હ ખુદાઓની કંઈક ભૂલ લાગે છે આ કરવાની જરૂર નથી આ ના કર આ ફુદાઓ છે આ યાદ રાખ ફુદાઓ ચામાચીડિયો દ્વારા ઉત્પન્ન થતી આવૃત્તિ ચીચી જેવા ધ્વનિ સાંભળી શકે છે કઈ આ નહીં કરવાનું તેથી તેમની પોતાની આસપાસ ઉડતા ચામાચીડિયાને જાણકારી મેળવીને પકડી લે છે એટલે ઓકે એટલે ચામાચીડિયું શિકાર કઈ રીતે કરે ખબર છે ચામાચીડિયું એ જે નાના નાના ફૂદા ઉડતા હોય ને એ પરાશ્રાવ્ય ધ્વનિથી પકડી લે એ પરાશ્રાવ્ય ધ્વનિથી શું કરી નાખે પકડી લે ઇમ્પોર્ટન્ટ નથી પણ આ ઇમ્પોર્ટન્ટ છે કયું સ્ટાર કરું ને ઉંદર અંદર ગેમ રમતા હોય ને ગેમ ખો ખો કબડ્ડી એ કઈ ધ્વનિ દ્વારા રમતા હોય પરાશ્રાવ્ય ધ્વનિથી રમતા હોય છે પરાધ્વનિ ક્લિયર ચલો આવડી ગયું ચલો મનુષ્યનું સાંભળવાની ક્ષમતા કેટલી ઘોઘરા જેવું આવડી ગયું તમને આ પ્રશ્ન ઓકે મને એમ કહો આપણે આ કયો પ્રશ્ન ચાલ્યો તો આપણે આ કયો પ્રશ્ન ચલાવ્યો આ બધું ચોથો આવે ને તો ચોથામાં હું અહીંયા લખી દઉં છું હેડિંગ આપી દઉં છું કે તમારા ઘરેથી પ્રશ્ન નંબર 4 અહીંથી લખવાનું છે જોઈ લેજો પ્રશ્ન નંબર 4 અહીંથી લખવાનું છે જે સ્ટાર કર્યા છે એ જ લખવાનું છે ડોટ ડાઈવ નહીં થવાનું તો બે મુદ્દા લખવાના છે ઓકે આગળ છે પછી આ પ્રશ્ન 4 જ છે પછી એમની કે આન્સર અહીંયા સારું અલગ આપી દો પ્રશ્ન 5 ચલો આનો પ્રશ્ન 6 જે સ્ટાર કરે પાછું પેલું સર તમે તો ઉતાવળમાં જવા દીધું છે આ કયું પ્રશ્ન 5 આ કયું પ્રશ્ન 6 આ કયું અહીં આ કયું 7 એ તો હાલ તમે ઘૂઘરા જેવું બોલી ગયા 20 થી 20 પછી મને ગારો નહીં કાઢવાની સર આ ચમ લખ્યું છે આ કે એટલા માટે લખ્યું છે કે એમાં કેટલા મીંડા છે 3 દેખાતા નથી એમ તો હોશિયાર છે યાર ફક્ત ટ્યુશનમાં આવવાનું જોર આવે છે ચલો આપણે આગળ કેટલા પ્રશ્નો પૂરા થયા 7 આ 8મા નંબરનું હું નહીં ચલાવતો તમને આવડી જશે કે ના આવડે જોઈ અશ્રાવ્ય એટલે કઈ આવૃત્તિ ઓછી પરાશ્રાવ્ય ધ્વનિ પરાશ્રાવ્ય ધ્વનિ 20,000 હર્ટ્ઝ થી વધુ પરા થઈ ક્લિયર 8 પ્રશ્નો પૂરા થયા હવે કયું ટોપિક આવ્યા ટોપિક 4 કાલે લઈશું ક્લિયર અહીંયા સુધી રાખીએ